ધાંગધ્રાના કલ્યાણપુર પાસે ગાડી પલટીનો અકસ્માત સામે આવ્યો. કેટરિંગ કામદારો સહિત 8 લોકો ઈજાગ્રસ્ત. ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. કેટરિંગનું કામ પૂર્ણ કરી પરત ફરેલી ગાડીની અચાનક પલટી ખાઈ જતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ લગ્નસરાની સિઝનની શરૂઆત થતાં જ કામદારો રોજીરોટી માટે અલગ અલગ સ્થળોએ કેટરિંગનું કામ કરવા જતા હોય છે અને નાના મોટા વાહનો દ્વારા પરિવહન કરતા હોય છે. તે દરમિયાન કામ પૂર્ણ કરી ધાંગધ્રા તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે કલ્યાણપુર ગામ નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી પલટી મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જેમાં 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામને સારવાર અર્થે તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે પરિવારજનો તેમજ સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી. ઈજાગ્રસ્તોની યાદી નીચે મુજબ છે: આશાબેન દલાભાઈ ચૌહાણ, ફરદાનાબેન અયુબભાઈ ભટ્ટી, અલ્ફાઝભાઈ હબીબભાઈ, ફિઝાબેન રફીકભાઈ, મદીનાબેન રફીકભાઈ, નાઝમીનબેન રફીકભાઈ, મુમતાઝબેન યાસીનભાઈ, હીરાબેન ભરતભાઈ સહિતને ઈજાઓ પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામીચા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.